નવા ચેલેન્જ વિડીયોમાં. તો આમ કોઈ બ્લોગ નથી, આ મસ્ત મજાનો એક ચેલેન્જ વિડીયો છે. અને કેદીનું વિચારતી હતી કે મસ્ત અલગ ચેલેન્જ વિડીયો કરું છે ને. પહેલા તો આપણે બેસી જઈએ આરામ મસ્ત મજાનો. તો છે ને કેદીનું વિચારતી હતી કે આપણે મસ્ત મજાનું કંઈક અલગ ચેલેન્જ કરો, કે એવો ચેલેન્જ કે જે આપણે ક્યાંય ચેલેન્જ ન આવ્યો હોય, કે આપણે મીન્સ કે હિન્દી બ્લોગરે તો ઘણાય આ ચેલેન્જ કર્યો, પણ આઈ થિંક મને નથી ખબર, મેં ચેક કર્યું ને નિયામાં ગુજરાતી ક્રિએટરે આ ચેલેન્જ વિડીયો નથી કર્યો. તો તમારા માટે આપણા ગુજરાતી ભાઈઓ બહેનો માટે મસ્ત મજાનો જોરદાર ચેલેન્જ વિડીયો લઈને આવી ગઈ છું. આમ તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આ ચેલેન્જ વિડીયો શું છે, પણ આના તમને થોડાક નિયમ સમજાવી દઉં કે આ ચેલેન્જને વધારેમાં વધારે અઘરો કઈ રીતે બનાવીશ ને એના વિશે તમને થોડીક ડિટેલ દઈ દઉં. આપણે કંઈક ભગીરથ વિચારી લેશે એ રીતે. જો હું 24 કલાક આ ચેલેન્જ કમ્પ્લીટ નહીં કરી શકું તો ભગીરથ મને કંઈક મસ્ત મજાની શું કહે સજા દેશે, એ આપણે કંઈક આગળ વિચારી લેશું. તો આપણે આ ચેલેન્જ વિડીયો એ છે કે હું જો એવી કોઈ 24 કલાક કરીશ એવું નથી, કેમ કે આ ચેલેન્જ ખરેખર બહુ હાર્ડ છે. એટલે જો આપણે ચેલેન્જ એ છે કે હું આ ચેલેન્જ કેટલી વાર સુધી કરી શકું છું, કે મારું મિનિમમ એમ છે કે 7 થી 8 કલાકનું કે 10 કલાકનું 12 કલાકનું બનશે તો હું પૂરી ટ્રાય કરીશ કે 24 કલાકનો આ ચેલેન્જ લઉં. પણ આપણે જોઈ કેમ કે જો આખે પાટા બાંધી આખે હું છે ને આખું આમ બાંધી અને પછી આપણે આખે પાટા હોય એમાં મોટામાં મોટો ચેલેન્જ એ કે નહીં ટીવી જોવાય, નહીં મારાથી મોબાઈલ જોવાય, ખાલી હું બધું સાંભળી શકીશ, જોઈ કાંઈ નહીં શકું. એટલે આપણે ફૂલ કોમેડી કરવાનું છે. ને આજે મારી આંખો બનશે ભગીરથ બેક કેમેરો કરીને કરું અહીંયા ફોન આપ. આજે મારી આંખો બનશે, મારો નાનકો મારો ભૈલો બનશે મારી આંખો આજ પકડ. તો આજે મને ગમે એ શું કઈ પ્રોબ્લેમ આવશે કે ક્યાં શું છે, અને મસ્ત મજાની આપણે જોરદાર કોમેડી કરવાના છે. બનશે એટલો હાર્ડ ચેલેન્જ કરશું, અને ક્યાં સુધી આપણે આ ચેલેન્જ નિભાવી શકીએ છીએ એ આપણે જોશું. અને સજા આપણે મસ્ત મજાનો માસ્ક પહેરી લઈ અને આપણે આગળ શું શું કરીએ આખે પાટા બાંધી અને ફૂલ લોન તમને હસાવવાની ટ્રાય કરશું. કેટલા વાગ્યાથી આ ચેલેન્જ સ્ટાર્ટ થઈ છે ને હું તમને બતાવી દઉં. રાઈટ 10 વાગ્યા છે અને આપણે આમાંય તમને દેખાડી દઈએ. તો આમાંય જોઈ લ્યો, અહીંયા દેખાય છે, દેખાડો તો 10 વાગ્યા છે. આપણે 10 વાગ્યાથી ચેલેન્જ સ્ટાર્ટ કરીશી અને કેટલા વાગ્યા સુધી ચેલેન્જ હું કરી શકું છું બન્યા રહેજો બ્લોગમાં. અને ફટાફટ આ પટ્ટી પહેરી લો. આ મસ્ત મજાની છે ને મેં મીશોમાંથી 100 રૂપિયાનો ખર્ચો કર્યો. મસ્ત ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. 100 રૂપિયા ઉભા કરવાનું. તો ચાલો મસ્ત મજાનું છે ને અમે પહેરી લીધું છે. આમ ભગીરથ બાબુ જરા કરી દે તો 5 છે 4 છે. આ કેટલા? 5 હે ના હો. ચાલો તો છે ને મારી નકપલીસને ભગીરથને કીધું બેગમાંથી કાઢી દે. તો આપણે પહેલું ચેલેન્જ એ છે કે આખે પાટા છે મારે નેલ પેન્ટ કરવી છે. કેમ કે નવરા બેઠા તો હવે આખે પાટા છે, ફોન તો જોવા હે ને ટીવી જોવા હે ને. થોડીક વાર પછી હું ગીત સાંભળીશ અને પેલા નેલ પેન્ટ કરવાની ટ્રાય કરું. જો નહીં થાય ને તો આપણે ભગીરથ કરી જ દઈએ, કેમ કે આમાં નેલ પેન્ટ કરવો એ કંઈ ટાસ્ક કહેવાય. પણ ટ્રાય કરું કે આખે પાટા બંધીને હું નેલ પેન્ટ કરી શકું કે નથી કરી શકતી. બાકી નહીં કરે તો આપણે આપણા ભગલાને આજે મારી જે આંખો બન્યો છે એને થોડીક કરવી જોઈએ. બાકી હું આંખો બંધ કરીને કરી હગી એવી જ ખુલ્લી આંખે કરી હગી. બાકી છોકરાને કેવી આવડે તમને બધાને ખબર હોય, પણ તો એ ચાલો આજે હવે નવરા બેઠા નેલ પેન્ટ કરી આપણે થોડોક આઈડિયા તો હોય જ આપણે. ક્યારે આવા અખતરા કર્યા નથી. તો ભગીરથ ઝૂમ કરીને બતાવો નેલ પેન્ટ કેવી થઈ છે, મને કમેન્ટમાં કહેજો. ચાલો આપણે બીજા હાથમાં નહીં ફાવે એટલે ભગીરથ કરી દેજે. ભગીરથ કેવી થઈ નેલ પેન્ટ? મસ્ત થઈ, પણ જરાક આડવડી થઈ, જરાક આડવડી
થાય? જરાક જ થાય બહુ તો મને નથી છે નેલ પેન્ટ બાબતે છે ને 10 માંથી છે ને બધાએ પોઈન્ટ દેજો કે આ 10 માંથી કેટલા પોઈન્ટ મને મળવા જોઈએ. એ બે હાથમાંથી ભગત પકડ દો કેમેરો. બે હાથની નેલ પેન્ટ ને એક બંધ આંખે કરેલ છે નેલ પેન્ટ અને એક મારા ભાઈ ખુલ્લી આંખે કરેલ છે. તો ફટાફટ બે કમેન્ટમાં છે ને બેયને 10 માંથી કેટલા માર્ક મળે ને એ ફટાફટ કહેજો કે મારી બંધ આંખે સરસ થઈ છે કે ખુલ્લી આંખે નેલ પેન્ટ સરસ થઈ છે. બેઠા બેઠા તો બોર થાય તો આપણે એમ વિચારીએ છીએ કે આ ચેલેન્જને વધારે હાર્ડ અને વધારે અઘરો કેમ બનાવી. તો છે ને આપણે કરશું શાક વઘારીશું. તો આખે પાટા છે ચેલેન્જ છે. ચેલેન્જના નિયમના પ્રમાણે હું આ છે ને પટ્ટી કાઢી નહીં શકું. તો ચાલો આ શાક વઘારવાના એક ચેલેન્જમાં મમ્મી મારી હેલ્પ કરશે અને હું છે ને આ ચેલેન્જને વધારે હાર્ડ બનાવું ને તમારું મસ્ત મજાનું એન્ટરટેનમેન્ટ કરું. એ પકડો મજા પકડો. એ ના મમ્મી આવ જો કે આમ આપણું જ ઘર છે એટલે આમ થોડોક વાંધો ન આવે. તો આઈડિયા તો હોય જ. જો ધગાડી બગાડી ના લેજે. આ લાઇટર છે, આ ગેસ છે. બોય ના લેજે. હા ભગીરથ હા, આ ચાલુ કર. ના આની કોને કુપતરાનું છે. આમાં તારીખો હજી છે જ ભગીરથ પર. હવે થઈ ગયું. ચાલુ કરે. આની પર હાથો છે, હાથમાં નડતો નહીં હો. છે કુકર છે ને એટલે થોડું કર દો. ના ના બસ બસ. હવે સાઈડમાં રાખ દે એટલે હું એનો ઢાંકી દઉં. આ ઈ ભરાય ઈ બરાબર. આ મસાલો લઈને આવ્યો. હવે છે ને આપણે ફિંગરનો આપણે હાથની આંગળીનો ઉપયોગ કરશું. કેમ કે એક છોકરી હોય ને એ આંખ બંધ કરીને રસોઈ કરી શકે એ ડેફિનેટલી તમે કમેન્ટ બોક્સમાં કહેજો કે આ વાત સાચી છે કે ખોટી. કેમ કે આપણે ખાલી વસ્તુ અડી લેશું ને તો આપણે ખબર પડી જશે કે આમાં ચટણી આટલી જ આપણે નાખવાની છે. આપણે ચમચીનો ઉપયોગ ન કરી અને આપણે હાથેથી અનુભવ ફીલ કરીને આપણે આમાં બધા મરી મસાલા નાખશું. મમ્મી એ છો ને? હા હા આવે આવે. આમ જો આ રાઈ છે. તેલ થઈ ગયું? જરાક ચાલો. ના આ હિંગ છે. હિંગ છે. ક્યાં શાક? આ રહ્યું ધોવાઈ ગયું છે હો. એ એનો ન આવે દાદા ધોવાઈ ગયું છે. પેટ બરાબર થાય છે ને? હા હા. આ શું કરો છો? ચટણી છે ને? બહુ ચોતર આવી ગયું પણ. કેટલા વાગ્યા ભગીરથ? 12 તો છે ને 12 વાગ્યા છે ને આપણે મસ્ત મજાનું જમવા બેસી જાય. તો ભગીરથ થાળી કરી દે આજ ભાઈ. થાળી કરી દે ને. બસ કઈ વાંધો નહીં આપણે બંધ આંખે ટ્રાય કરી. કેમેરો તો પકડ. વાટકો દે તો ભગીરથ. ના હાટું તો દઈ દે ઓરો. આ બરાબર છે?
મેં છાસ નાથી ઢોરાઈ જાય એટલે છાસ તમે હાથ લઈ લેજો એમાં જો મમ્મી નથી અત્યારે એટલે ભગીરથ થાય છે ને જ્યાં બધા છાસની મોટી તમારે પાસે છે? છાસ તમારે પાસે છે? અરે છાસમાં ભરી દે આવીને બાટકો એક જ આવી આપણે કરવાનું છે આરતી બેન મસ્ત મજાનો ફ્રી ચટણી ને મીઠું કેમાં છાસ જરા ભર દો तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा મસ્ત માખણ વાળી જે તો પીવું આઈ રહી देखा आपने लापरवाही का नतीजा है શું થયું આમાં ચટણી નાખવાની હતી ચટણી હતી તો સ્વાદ ખબર પડે દેખાતું નથી ઓય ઓય હવે શું થાય હવે તું માર ખાય ખાલી અમારા ચેલેન્જ પૂરો થવા દે ચેલે હે ત્યાં સુધી મોજ કર લઈ બીજો વાટકો ભર દે હવે હા આખર શાંતિ શરીફાત થયો હા અત્યારે કઈ બગાડાય નહીં કેમેરો મારા સામું કર કર્યો હા ફળ દીધી પાછી દેખાવું છો ને હા તો છે ને અત્યારે ભગીરથામાં કઈ બગાડાય નહીં કેમ કે આજ મારે આખો દિવસ છે ને એની આંખેથી બધું જોવાનું છે ને એની હેલ્પ જોહે અત્યારે ચેલેન્જ પતશે ને એટલે તું જો લાવ હવે છાસ ફળ દીધી બીજી આ છે હા પાકો ને હા માર ખાયો ને કરાત કરે હા समझ रहे हो आप समझ रहे हो કઈ વાંધો નહીં વાંધો નહીં માંગ ગયો ને છાસ દીએ છાસ દીધી જ ખરી પીતી નથી માં ના મને પાણી દે અરે નીચે મૂક દે ના નીચે મૂકો હવે હવે ના મૂકો ભગીરા માં વજન ફીલ થઈ જાય ત્યાં દીદી ને ઘૂંટલાનો અવાજ આવ્યો તો ચાલો એક મસ્ત મજાનું છે ને ચેલેન્જ વધારે અઘરું બનાવે ને એવું કામ આવી ગયું છે મને મસ્ત મજાનું આવી કેમ કે મમ્મી નથી મમ્મી ગઈ છે ને અદાન ઘરે જમવા તો છે ને વાસણ આપણે કરવા પડશે રોટલી તો કરીને ગઈ હતી શાક તો તમે આગળ વિડીયોમાં જે મેં બનાવ્યું પણ હવે છે ને આ બધું ઉપાડવું બધું રાખવું વાસણ કરવા ને આખે પાઠા તો તમારા હાલ કેન્ડીમાં જ ઉઠી નાખો વાહ આડું આવે છે ના તું આડી જાસ રહી જાઓ હા
બીક લાગ્યો પકડી દીધો ને કેમેરા ભાઈ હરખી આવે ધ્યાન રાખે તું તારે રાખવું છે મારે નથી રાખી દઉં હા ક્યાં ગેંડી બસ વિરત જગ્યા ક્યાં છે હા ને છે લાગે થઈ ગઈ હા ઓલી છે દરવાજો ખુલ્લો છે હાથમાં આવ્યો નતો તું તો મને ના કહેતો આ હું એ વાઈફાઈ હાઈ આ લિક્વિડ લિક્વિડ યે લિક્વિડ મળી ગયું પી જા આખે છોકરી ધારે ની કરી વગે અને એમ તો પપ્પાનું ઘર છે અહીંયા રહેલ છું એટલે બધું આમ ફીલ થઈ જાય કે આ આપણે જ્યાં રેગ્યુલર રહેતા હોય ને ઈ ગમે એ જગ્યાએ આપણે બંધ આંખ થઈ ગોતી લઈએ આ જ વસ્તુ છે ઉટકાળા ને એ તો મમ્મી જ આવીને કહે કે માર ખાધા જેવા કર્યા કે બંધ હાકે મસ્ત કોઈ હાઈલા હોય ને તો બંધ હાકે બેસ્ટ જ કહેવાય તો છે ને હવે આપણે અત્યારે ફિલહાલ બેસી જવું કઈ બંધ હાકે કામ છે ને ધક્કા બહુ વધી જાય છે હવે હું થોડી કશે જાણું ને ફોન કર લે મસ્ત મારે કલાક નીકળી જાય આ જે હોતી હે કયું નહીં હોતી હવે એ ચીટિંગ કરવા માંડી હાલો એને ઉઠાડી આરતીબેન 5 મિનિટ ને કયું નહીં હોતી હવે તું ચીટિંગ કરો છો આમ ના પછી હું તારી સજા વધીએ એમ ના કીધે હાલ ભગીરથ એક તો આખો પાટા છે આમ એમનું કરવું હું આખે જાનવર વાત કરી ગીત થઈને રહું કંટાળો આવે ગમે એ કર તું ઊભી થા તો પછી તું હારી જાય એમ ના કીધી હું 3 ગણો તો ઊભી થઈ જાય બાકી તારું 5 ગણી તાર 4 માં 1 ની વાત ના 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 હાલ ઉઠ ઉઠું 2 મિનિટ તો જાનો ભગીરથ 2 મિનિટ નહીં તો પછી તું ચીટિંગ કરસ એમ ના હાલે તારી સજા ડબલ થાય બોલ હા ભલે થાય ના હા તું છે ને મારી હમ છે હા તો છે ને મમ્મી કેવી આઈડિયા વાળી કે આતી કે જો ચેલેન્જ અઘરું થઈ જાય કે હું તને એક કામ દઉં તો મમ્મી પાસે જે સાંભળી લ્યો કે હું ઈ ચેલેન્જ દે છે મને ચા કર ને હા મારો મોરો કાઢજે હા મોરો એ કાઢવાનો એ તો જો ખાંડવાળો પીવો પડે રાતે ખાંડવાળો હું તને દેખાડી કીમાં કાટલે નાખવી તો હાલ હા મમ્મી હાલો 15 લાખી તો થા ભગીરથ છાસમાં ચટણી ને એવું નાખે માં નાખવા દે ને પછી માગે તો મને એમ કે કરાતો હોય એવું થોડું કરાતું હોય આપણે વૈષ્ણવ બોલી વૈષ્ણવ બોલે વૈષ્ણવ અહીં સુધા દૂધ દો ના દે આવતે ને ઠંડુ પાણી આખરી હા વ્યવસ્થિત ઉતારજે ઓર મમ્મી કે ખરા ખાટલી છે જોયું નતો દીકરાને વાહ ઉભો રહી જા સોઈ ક્યાં ના સોઈ નો એ ટોપડી પણ જડી ગઈ લાગે હા લાઈકી ની પણ જડી ગઈ ઉભી રહી નથી અહીં ઉભી રહી ખાંડ જા દો હા પછી વધારે ના ખાવા આટલા છે થોડીક જ લાગે હા બાય પડે અહીં મને નાખો ઉભી રહે સારું જો બસ નાખ દે હા રાખ દે
આ તો ગેસ ઉપર પહેણાય બહુ થાય. સાંજે તો રવિન છે ને ખાલી કરી દેજે અને તારે હવે સાંજે ને ઘેર જ લગી તો હું અંદરો પાડું થઈને જાવું નહીં. बात तो सही है આરતી ભરાઈ ગયા ને રખા દે તારી ચાને. હા બરાબર વગેરે તો બપોર કર્યો એટલે તમને મજા આવી હવે. મને ખબર નથી નહીં કરાતો મને આવું કરાતો હે માનને ભાઈ ને બપોર કેમ ના આવડે માયા ચાલુ જ રાખ્યો બપોરના ભાગનું એ બપોરે ગપો તો તે બહુ છે. ઓ ઈ અત્યારે મારી હાચું પર વળે ને. દસી બાકી છે દસી. એ બેન ગરમ છે ધીરે ધીરે બધી કર ક્યાંથી લેવાનું છે? મૂકી દો. મમ્મી દીધો રાજ કર હાથ. હા હા ચાલો લાઈક. રોજમાં આવો કેટલા વાગ્યા ભગીરા? 5:30 10ની વાર 5ની વાર મેં અત્યારે ક્લિપ ચાલુ કરવાનું કારણ એ કે મને મંજૂર છે સજા. मैं नहीं मानता પણ આ મારાથી નથી થાતું. બહુ ટફ અને હાર્ડ છે. આ છે ને આ લાસ્ટિક નવું છે એટલે આ છે ને આખું દુખે છે માથું ને. તો મેં તો આથી કરતા છે ને ભગીરથની સજા જ સ્વીકારી લઈશ. તો ફાઇનલી છે ને હું સજા હારી ગઈ. હું આ ચેલેન્જ હારી ગઈ છું અને હવે મને મળશે સજા. તો હવે ભાઈ બોલી જાઉં હું છે સજા. હાલો મારા ભેગા જોડીએ હું फिर से नहीं झूठ बोल रहा है बोल सुनाई नहीं दिया. હાલો મારા ભેગા જોડીઓ સ્ટુડિયો પર ચટણી વાળું કંઈ ખવડાવી દે વાત પતાવ. આપણે કંઈ ખર્ચાની કે રૂપિયાની વાત નથી કઈ. એ તારે જો ચટણી વાળો ખાવ હોય તો એને ખવડાવી પણ જોડીયાની વાત પાકી છે. હવે હારી ગયા એટલે કંઈ કરાય નહીં. હાલો તમને આ સ્ટુડિયોમાં જઈને લિમિટમાં હો કંઈ જો મારો આ इस मासूम चेहरे की હા અને જો તમને તો છે ને ફાઇનલી અમે સ્ટુડિયોમાં પહોંચી ગયા છે. અને તારે અહીંથી લેવું છોકરીઓની વસ્તુમાંથી કંઈ લેવું હોય તો લઈ દઉં. એક નહીં બે. હે છોકરીને બે ટી શર્ટ લઈ લે. છોકરીનો બૂટ પહેર લે. નારના તું વળી તાર ગર્લફ્રેન્ડને દઈ દે તો તારો ફાયદો જ થાય ને. છે મફતના સ્પ્રે છાંટે છે. ઓહો 299 છે ભગીરથ. ભાવ જોજે. લઈ દેવાનું મારે છે જરાક પ્રાઇસ લિસ્ટ તો આપણે ચેક કરવી જ પડે ને. ચાલો જોયા રાખજો કે શું ખર્ચો કરાવે છે. તો છે ને ભગીરથને કાંઈ કપડામાં તો મેળ લાવ્યો એટલે ભગવાનની દયાથી હું બચી ગઈ અને મારે ખાલી 100 રૂપિયાથી પૈતું તો હવે સજા કમ્પ્લીટ ને. હવે કમ્પ્લીટ હો. આ ભાઈ આનું કોઈ માનવાનું ના હોય. અને કેવો લાગ્યો આજનો આ ચેલેન્જ અનોખો વિડીયો મને કહેજો. અને મસ્ત મજાનો જો આ ભાગ સક્સેસ ચાહે અને આ ચેલેન્જ વિડીયો તમને ગમશે ને તો બીજો છે ને આપણે ઘરમાં હજી કંટાળવાનો હજી કંઈક આટલો ખાસ હાર્ડ ન થાય પણ આ સક્સેસ ચાહે ને આ મારો ચેલેન્જ વિડીયો તો હું છે ને ઘરની બહાર મોલમાં કે અથવા કોઈ પણ જગ્યાએ બધાય કે આપણે આંખની આગળ પાટા હોય તો માણસના રિએક્શન અથવા મસ્ત કંઈક મસ્ત અલગ તમારા માટે વિચારીને કંઈક આથી એ મસ્ત મજાનો વિડીયો લઈ આવીશ. તો આ વિડીયો કેવો લાગ્યો મને કહેજો. ચેનલમાં આવી જ ગયા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળી છે એક મસ્ત મજાના નવા ધમાકેદાર વ્લોગ આવે અને ભગીરથ હોસ્ટેલેથી શું કામ આવ્યો ને એ જાણવું હોય તો તમે કાલના વ્લોગમાં જરૂરથી આવજો. બાય બાય.